મિત્રો આપણે એમાં મોલ પાસે પહોંચી ગયા છીએ. આજે આપણે જવાનું છે શીખરા, થોડુંક વાયરિંગ કરવાનું છે. નેમ પ્લેટ આવે છે, હું તમને બતાવીશ કેવી રીતે થાય છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે. આપણે અહીંયા પાર્કિંગ કરી દઈશું. નીચે જવા દેવું. ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ. હવે ફોન કરી દેવી, આપણે સ્પ્રિંગ ભૂલી ગયા છીએ તો એ લેતા આવે. તો જો મિત્રો, આપણે આવડે આ જગ્યાએ આપણે વાયર કહેવાનો છે. અહીંયા આવડે આ પાઇપ આવશે. જો આવડે આ પાઇપ અહીંયા આવડે પાઇપ અહીંયા આપણે પંચર કરવાનું છે અને હથોડી મારીને આવડે આ નંબર પ્લેટ છે અહીંયા આવશે. એમાં લાઇટો મારવાની છે. તો વાયર કેવી રીતે ખેંચવું છે એ બતાવશું. તો આ બધી જગ્યાએ આપણે લાઇટ વાયર કહેવાના છે. અહીંયા નથી, ઓલા પર છે. જો અહીંયા છે, અહીંયા પંચર કરીને આપણે વાયર કહેવાના છે. અક્ષયભાઈ અહીંયા જો પંચર કરે છે. જો આવી રીતે પંચર કરીને અહીંથી આપણે વાયર કહેવાનો છે. અક્ષયભાઈ પંચર કરી નાખ્યું છે. અહીંયા પંચર કરવાનો છે, કારણ કે હજી એક પાઇપ જો આમાં આવે છે આપણે ગોતવાનો છે. આવડા પાઇપ ન હોય એમાં આપણે પંચર કરવાનું છે. જો મિત્રો, આમાં આપણે પંચર કરી નાખ્યું છે. આપણે ગોતી લીધું છે. આની કોરની પાઇપમાં આપણે આવશે વાયર. આની કોરની પાઇપ છે એ અહીંયા ગયેલી છે. જો આવડી આ જગ્યાએ અહીંયા પાઇપ આપણે હવે અહીંથી સ્પ્રિંગ નાખીને અહીંયા વાયર કહેવાનો છે. તો જો મિત્રો, આપણે વાયર ક્યાંય નાખ્યો છે. આવી રીતે આપણે બધા વાયર કહેવાના છે. તો ફાઇનલી મિત્રો, આપણે બધા વાયરિંગ કરી નાખ્યું છે આખા માળમાં. હવે ઉપર જવાનું છે બીજા માળે. જો તો આવી રીતે બધે વાયરિંગ કરવાનું છે. બધા માળમાં 7 માળ છે. 7 માળમાં વાયરિંગ કરવાનું છે. તો આપણે 3 માળ સુધી વાયરિંગ કરી નાખ્યું છે. તો હવે આપણે જવાનું છે ચોથા માળે. તો ચાલો હવે જઈએ ચોથા માળે. આપણો ઘોડો અહીંયા પડ્યો છે, ઘોડો લઈ લેવી હવે. તો ચાલો મિત્રો, ઉપર જઈએ હવે ચોથા માળે.